સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું કે જે 84 વૈષ્ણવોની વાર્તા છે એમાં વાર્તા 11 એમનો આજે આપણે સત્સંગ કરવાના છીએ. તો સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અવશ્ય કરી લેજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળતો રહે. અને તમે અમારા સત્સંગના ગ્રુપમાં ન જોડાયા હોય તો જોડાઈ જજો. હવે શરૂ કરીએ 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 11 કે જે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોવિંદાસ પલ્લા ક્ષત્રિય કે જેઓ થાનેશ્વરમાં રહેતા હતા એની વાર્તા આજે આપણે કરીશું. એ ગોવિંદાસ થાનેશ્વરમાં સિપાહીગીરી કરતા હતા, હથિયાર બાંધતા અને થાનેશ્વરના હકીમ પાસે રહેતા. એમને રૂપિયા 5-7નો પગાર મળતો હતો. થાનેશ્વરમાં જ્યારે શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે ધમ્માજીઓ શરણે આવ્યા. ત્યારે ગોવિંદાસ પલ્લાએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, મારે દ્રવ્ય ઘણું છે તો શું કરું? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે ગોવિંદાસ પલ્લાએ કહ્યું કે મહારાજ, સ્ત્રી અનુકૂળ નથી, એનો આશય એ કે એ દેવી નથી. શ્રી આચાર્યજી કહે કે સ્ત્રીનો ત્યાગ કર. એટલે ગોવિંદાસે સ્ત્રીનો ત્યાગ કરી બધું દ્રવ્ય લાવી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આ દ્રવ્યનું હવે હું શું કરું? સ્ત્રીનો તો ત્યાગ કર્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે આ દ્રવ્યના 4 ભાગ કર. એક ભાગ સ્ત્રીનાજીને ભેટ કર, એક ભાગ સ્ત્રીને દે, તે એથી કે લગ્ન થયું તેને છોડિયાનો દોષ પૂંજી આપ્યાથી મટે. 2 ભાગ લઈ તું ભગવત સેવા કર. ત્યારે ગોવિંદ ભલ્લાએ કહ્યું કે મહારાજ, આપ કંઈ અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ભલે કર્યો. એક ભાગ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને ભેટ કર્યો, એક ભાગ સ્ત્રીને આપ્યો, એક ભાગનું દ્રવ્ય લઈ મહાવનમાં આવી અને રહ્યા. તે એ માટે કે ગામમાં સ્ત્રીનો પ્રતિબંધ પડે, તેથી મહાવન આવી શ્રી મથુરાજીની સેવા કરવા લાગ્યા. તે ગોવિંદાસ મહાવનમાં નિત્ય 24% સામગ્રી કરે અને ભોગ ધરે. પછી ત્યાં જ મર્યાદા માર્ગીય વૈષ્ણવોને લેવડાવી બચે એ ગાયને ખવડાવી દે. એમાંથી પોતે કાંઈ ન લે. પોતે અલગ પીળી રોટલી કરીને ભોગ ધરીને ખાતા. એનો આશ્રય એ કે મહાવનમાં શ્રી નંદરાયજીએ દેવાલય કરાવી બ્રાહ્મણોની પૂજા સોંપી હતી. તે પૂજા મર્યાદા રીતિથી કરતા. ખર્ચ નંદરાયજી દેતા, તે શ્રી ઠાકુર બ્રાહ્મણ પૂજા કરતા. તેથી દેવાલયનું પોતે કેમ લે? તે અલગથી પીળી રોટી કરીને મનથી જ ભોગ ધરી લેતા. એમ કરતા દ્રવ્ય બધું ઘટ્યું ત્યારે તે શ્રીનાથજી દ્વાર આવી શ્રી ગોવર્ધનધરની પરચાગીરી કરવા લાગ્યા. બંને સમયના વાસણો માંજે. રાત્રિ પ્રહર 1:30 રહે ત્યારે ઉઠી દેહ કૃત્ય કરી નાઈને ગાગર લઈ મથુરા આવી શ્રી યમુનાજીની ગાગર ભરી રાજભોગ પહેલા આવતા. પછી વાસણો બધા માંજી રસોઈ પોતાની બધી સેવાથી પહોંચી પર્વત નીચે આવી તિલક ધોઈ માળા ઉતારી ગાંઠ બાંધી ગોવર્ધનના આસપાસથી કોરી ભિક્ષા માગી લાવતા. શેર 5-7 તેમનો આહાર હતો. આહાર પૂરતું અનાજ લાવે ત્યારે પોતાના હાથથી પીસીને રોટી કરી શ્રી ગોવર્ધનધરની ધ્વજાને દેખાડી ચરણામૃત મેળવી લેતા. પછી શેનના ભોગના પાત્ર માંજતા અને રસોઈ પોતી સેવાથી પહોંચી શયન કરતા. આ પ્રકારે સેવા કરતા. પરંતુ શ્રી ગોવર્ધનનાથજીને આ રીત સારી ન લાગતી. તેનું કારણ એ કે પ્રીતિથી સેવા કરે તો શ્રી ગોવર્ધનધર એની પાછળ ડોલવા લાગતા. પરંતુ ગોવિંદાસ ભલા તામસી હતા. અહંકારથી સેવા કરતા. સ્ત્રીનો ત્યાગ પણ અહંકારથી કર્યો. મહાવનમાં 24%ની સામગ્રી નિત્ય કરતા. તે અહંકારથી કરતા. અહીં પણ બધી સેવા અહંકારથી કરતા.
કષ્ટ પામતા, પરંતુ સેવકોને નીચે કરી દીધા કે મારી બરોબર સેવા કોણ કરશે. તેથી શ્રી ગોવર્ધનધરને પણ સારું ન લાગતું. તેથી શ્રી ગોવર્ધનધરે અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું, તમારો સેવક મને બહુ ખીજવે છે. એમાં એ જણાવ્યું કે અહંકારથી બહુ સેવા કરી મને ખીજાવે છે અને અપ્રસન્ન કરે છે. અને તમારો સેવક એમ કહ્યું, તેમાં એ જણાવ્યું કે હું તો એને દંડ દેતો, પરંતુ તમારો સેવક છે તેથી તમે જ એમને સમજાવો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અડેલથી આગ્રા પધારી બધા વૈષ્ણવોને પૂછ્યું કે શ્રી ઠાકુરજીને કોને અપ્રસન્ન કર્યા છે. ત્યારે બધા વૈષ્ણવોએ કહ્યું કે મહારાજ, અમે તો કંઈ જાણતા નથી. અહંકાર કઈ વાતનો કરીએ છીએ, અમારાથી તો કંઈ બનતું નથી. ત્યારે પ્રસન્ન થઈ આગ્રાથી આપ મથુરા પધાર્યા. અહીં પણ બધા કહે છે મહારાજ, અમે તો કંઈ જાણતા નથી. ત્યાંથી આપ શ્રીનાથજી પધાર્યા અને સ્નાન કરી મંદિરમાં પધાર્યા. ત્યારે ગોવર્ધન ધારના બંને કપોલો પર હાથ ફેરીને પૂછ્યું, બાવા અપ્રસન્ન કેમ છો? ત્યારે ગોવર્ધન ધારે કહ્યું કે તમારો સેવક મને બહુ ખીજાવે છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ બધા સેવકોને બોલાવી અને તેમને સેવા ટહેલ મહાપ્રસાદ વગેરે બાબતે પૂછ્યું, અર્થાત બધાને શિક્ષા દીધી કે અહંકાર ન કરતા. ત્યારે પછી ગોવિંદાસે ને પૂછ્યું કે તેમને બધું કહ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે શ્રીનાથજીની રસોઈમાં બધા સેવકો પ્રસાદ લે છે, તમે પણ લીધા કરો. ત્યારે આપ તો જાણો જ છો કે ગોવિંદાસ ભલાએ શ્રીજીને અપ્રસન્ન કર્યા છે, પરંતુ બધાને પૂછ્યું તેનું તાત્પર્ય એ કે અહંકાર સહિત બીજો પણ કોઈ સેવા કરે તો શ્રી ઠાકોરજી અપ્રસન્ન થશે એમ જણાવ્યું. આ કહીને એમને એમ જણાવ્યું કે બધા સેવકોની રીતિએ ચાલો, અહંકાર છોડો. વળી શ્રી પ્રભુ તો અકલિષ્ટ શર્મા છે. દુઃખ પામી અહંકારથી કરીએ તો પ્રભુ રૂચે નહીં. ત્યારે ગોવર્ધનદાસે કહ્યું, મહારાજ, દેવી અંશ કેવી રીતે લઉં? એમાં એ ભાવ કહ્યું કે બધા દેવવંશ લે છે તો હું કેવી રીતે લઉં? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે એમાં અમારી રસોઈમાં મહાપ્રસાદ લો. તેનો આશ્રય એ કે શ્રી ગોવર્ધનધરની સેવાને બદલે અમારી સેવા કરો, અહીં રહો. બધા સેવકો મળીને ચાલો તો સારું કહેવાય, નહીં તો અમારી પાસે રહો અને મહાપ્રસાદ લો. ત્યારે ગોવિંદાસે ફરી અહંકાર કરીને કહ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ કહ્યું કે સેવા છોડી દો. એમાં એમ જણાવ્યું કે શ્રીનાથજીને ત્યાં અહંકાર કર્યો છે, તેથી સહજમાં સેવા છૂટી ગઈ. એમને સેવા છોડી દીધી, પરંતુ આજ્ઞા ન માની. તેથી શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી. એનો આશય એ કે તે શ્રી ઠાકોરજીને અહંકાર પ્રિય નથી. તમસા અધોગતિ, અહંકાર છે એ દાસ ભાવમાં વિરોધી છે. ક્ષત્રિય અહંકારી છે એમ કહ્યું. તેનો આશય એ કે બીજો ક્ષત્રિય એમને ક્ષત્રિય વર્ણનો અહંકાર છોડી દીધો અને આમને વૈષ્ણવ ન કહ્યા, ક્ષત્રિય અહંકારી કહ્યા. ક્ષત્રિયપણું દાસ થયા છતાંય ગયું નહીં. તેથી ઉત્તમ કુલ મદ બાધક દેખાડ્યો. એના પરિણામે એક દિવસ અહંકારને કારણે સેવા છૂટી. અહંકાર હોય તો સેવા ઠાકુર ન કરાવે એ સિદ્ધાંત દેખાડ્યો. તેથી જ શિક્ષાપત્રમાં લખ્યું છે કે અસાધનો સાધનો વા ન સાધુ સાધુ રેવ વા શરણદેવ નિખિલમ ફલમ પાપ્ય ન સંશય. કે આ માર્ગમાં કેટલા અસાધન છે જેમનાથી ભગવત ધર્મ નથી બનતો. કેટલાક સાધન બહુ કરે છે, સેવા, સ્મરણ, જપ, પાઠ વગેરે. એમાં વળી કંઈ કોઈ સાધુ એટલે કે સાત્વિક અને કોઈ અસાધુ એટલે કે રાજસી તામસી છે. પરંતુ જેમને શ્રી પ્રભુનું શરણ રાત્રિ દિવસ દ્રઢ છે, તેમને જ ફલ પ્રાપ્તિ નિશ્ચયપૂર્વક છે એમ જણાવ્યું. પછી ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી અને મથુરા આવ્યા. પરંતુ વિના સેવા પૂજા રહેવાય નહીં, કારણ કે દેવી છે. તેથી કેશવરાયજીની સેવાનો ઇજારો લીધી.
તે પણ કાર્ય વિપરીત ગયું. કેમ કે પહેલા મહાવનમાં શ્રી મથુરાજીની સેવા છોડી, પછી શ્રી ગોવર્ધનની સેવા કરી, તે તો ઠીક કર્યું, પરંતુ શ્રી ગોવર્ધનનાથજીની સેવા છોડી ફરી મર્યાદામાં ગયા, તેથી વિપરીત થયું, એમ કહે છે. પછી એક દિવસ ગોવિંદદાસે શ્રી કેશવરાયજીની શૈયાની પાટી ભરાવી, તે ભરવાવાળાને મેવો ખવડાવી ભરાવી, જે બહુ સુંદર થઈ. તે પ્રમાણે મથુરાના હાકેમે પણ ખાટલામાં પાટી ભરાવી. ત્યાં કોઈએ કહ્યું કે જે કેશવરાયજીની સૈયા થઈ છે એવી થઈ એ સાંભળી હાકેમે કેશવરાયજીના મંદિરમાં આવ્યો અને તિબારીમાં કેશવરાયજીની સૈયા હતી એના ઉપર બેઠો. ત્યારે ગોવિંદદાસે આ જોયું. ત્યારે ગુપ્તી લઈને આવ્યા અને હાકેમને માર્યો. પછી હાકેમના મનુષ્યોએ ગોવિંદદાસનો અપરાધ કર્યો. આ વાત મથુરાના વૈષ્ણવોએ સાંભળી, એટલે ગોવિંદદાસના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. એક વૈષ્ણવે આ વાત શ્રી આચાર્યજીને કહી અને પૂછ્યું કે મહારાજ, આવા વૈષ્ણવોની આવી ગતિ કેમ થઈ? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે એના પરલોકમાં કંઈ હાનિ નથી, પરંતુ મારી આજ્ઞા ન માની તેથી આવું થયું. એના જન્મમાં શ્રી નંદરાયજીનો પાડો હતો. એના ઉપર શ્રી ઠાકોરજી ચડતા એને એક દિવસ શ્રી ઠાકોરજીને પૂંછડી મારી એનો આ દંડ થયો છે. અને શ્રી નંદરાયજીને ત્યાં શ્રી ઠાકોરજીનું મંદિર, ત્યારે તેની પીઠ પાછળ લાદીને પાણી માટી બહુ જ લાવ્યા છે. એમ કહીને જણાવ્યું કે ત્યાં પણ ભારો ઉઠાવ્યો નહીં, પણ ભાર જ ઉઠાવ્યો, પરંતુ પ્રીતિથી સેવા ન કરી. જેવો અધિકાર પૂર્વ ન હોય એવું જ કાર્ય બને. બીજું, ગોવિંદદાસ સારસ્વત કલ્પમાં શ્રી નંદરાયજી પાસે હથિયાર બાંધીને રહેતા. મથુરામાં શ્રી કંસને નંદરાયજી કર આપતા, તે આમના હાથથી દેતા. લીલામાં આનું નામ મનસુખ ગોપ છે. શ્રી ઠાકોરજીએ જ્યારે ધોબીના વસ્ત્ર લૂંટ્યા, તેમને માર્યા, ત્યારે મનસુખાએ કંસના પૈસા ટકા જે રાખતો તે લૂંટી બહુ જણાને માર્યા હતા. તે બધા અધમરા 10-5 થયા. તે વેરભાવ એમનો ચાલ્યો આવે છે. પછી શ્વેતા વારાકલ્પ આવ્યો, ત્યારે શ્રી નંદરાયજીને ઘરે ભેંસ થયા. એ વાતને 5000 વર્ષ થયા. ત્યાં શ્રી ઠાકોરજીને પૂંછ મારી હતી, એનો અપરાધ પડ્યો છે. અને મથુરાનો હાકેમ મલેમચ્છ, તે કંસનું તોશાખાનું એની રખવાળી કરતો, તેને ગોવિંદદાસે માર્યો હતો. તેથી એ નંદરાયજી પાસેથી પૈસા બહુ લીધો છે અને હવે શ્રી ઠાકોરજીની શૈયા ઉપર બેઠો છે, તેથી તે મારવા લાયક છે. તેથી એને માર્યો. અને 10-5 અધમુઆ પહેલા કર્યા, એ બધાએ મળીને ગોવિંદદાસને માર્યા. એટલે બધાનું વેર છૂટ્યું. હવે નંદરાયજી પાસે ફરીથી ગોપ થયા. આ પ્રકારે કહીને જણાવ્યું કે પાછલા વેર ઝેર થાય, પાછલા સ્નેહ થાય, તે ગોવિંદદાસ એવા ભગવદીય હતા. એમની વાર્તામાં એવો સિદ્ધાંત બતાવ્યો કે અહંકાર ન કરવો, પોતે હઠ કરીને ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, વળી પુષ્ટિ માર્ગીય શ્રી ઠાકોરજી સેવાને છોડી મર્યાદા માર્ગીય શ્રી ઠાકોરજીની સેવા ન કરવી. શ્રી ગોવિંદદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર સેવક હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? તો એવા સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. અહીં આપણે સત્સંગ પૂરો કરીએ છીએ. વાર્તા 11 કે જે ગોવિંદદાસ ક્ષત્રિય, પહેલા ક્ષત્રિય હતા, એમની વાર્તા જે આપણે કરી હતી. એમની વાર્તા જો તમને ગમી હોય તો અમને અવશ્ય કોમેન્ટમાં જણાવજો કે આ વાર્તા તમને કેવી લાગી. અને આવો જ બીજો અવનવો સત્સંગ તમારે ચાહવો હોય તો અમારા ગ્રુપમાં જોડાઈ જજો. અમારા ગ્રુપમાં વોટ્સઅપ નંબર અમે અહીં આપેલો હશે, તો એમાં તમે જય શ્રી કૃષ્ણ લખી મોકલશો એટલે અમારા ગ્રુપની લિંક આવી જશે, જેમાં તમે જોડાઈ શકશો. તો